જે કુખાર મેળીમાં દુઃખ પરવાના કેવા કેવા કારણો ને કેવા દેવ હોય તે વાત ઉપર કુખાર મેળીમાં એ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જે કુખાર મેળીમાં એવું કીધું, મારા સપને આવ્યા અને એવું કીધું કે આ તારી હર્ષિત ભવાની પ્રવચનના આધારે એવું મારી એક પ્રવચનમાં એવું કીધું હતું કે કુળદેવીને જમાડતા હોય કે તમારી માતાઓ જમાડતા હોય તો પહેલાં ઘરની બહાર 5 અગરબત્તી અને 5 વાર પાણી આપવાનું અને એવું બોલી કરવાની કે જે ન્યાય વ્યવહારવાળા કે તરિયાણા ગમે તેવા ન્યાય વ્યવહારવાળા કે નડતા દેવ હોય તો તમને આ 5 અગરબત્તી આલું છું, તો તમે ખાલી આમાં રાજી રહેજો. જ્યારે મારી કુળદેવી અને ખુખાર મેલડી મને જેવો ન્યાય વ્યવહાર બતાવશે એવો ન્યાય વ્યવહાર હું કરીશ. એવું કન્ટિન્યુ મેં 10 મહિના કર્યું. અને ત્યાર પછી ધીરે અમારી કુળદેવી છે એ ધૂણો આવ્યા, જાગૃત બન્યા. બાળી તારા પ્રવચનમાં બાળી બહુ મળ્યું છે એમ. પ્રવચનમાંથી તે તારા દેવનું મળ્યું છે એમ 70% ચોખ્ખું કરી દીધું. મારી 90% ચોખ્ખું કરી દીધું. પછી 90% કે છે ખાલી પ્રવચન જોવાથી જ 90% ચોખ્ખું કરી દીધું. પ્રવચનનું પાલન કરવાથી જ મારી મને આટલો બધો એવું ફાયદો થઈ ગયો છે એમ. પછી ધીરે અમે આવો જેમ નીતિ નિયમ રેનીકરની તમારા નવા જે તમે શીખવાડ્યું ને એ અમે કરતા જ રહ્યા એમ. 8 વર્ષ અમે ખુદ આ બે ફર્યા છે, નાનપણથી ફર્યા છે, વિધિઓ કરી, ભૂવા કર્યા, વારણ કારણ એટલા બાળી ભૂવા જેવા જ અમે થઈ ગયેલા. જાતે ભૂવા થઈ ગયા. પછી બધું છોડી દીધું. આ છેલ્લો એક જ રસ્તો છેલ્લો મારી તારો છેડો ચાલે. અમે એક દિવસ તમારો વિડીયો જોતા હતા સોફામાં બેઠીને બંને જણા, અને એ વિડીયોમાં જોબડી માતાનો લેખ હતો, કંઈક બેઠક હતી, મેટર હતી, એમાં જોબડી માતાનો હતો. તો અમે જેવો વિડીયો જોતા હતા ને આવો અમે બંને જોડે બેસીને જ જોતા હતા. જે કોઈ પણ દેવનું કામ હોય મારી તો પહેલી અમે કુળદેવીને અરજી કરીએ, પછી તને કરીએ, પછી તમે મને એટલો વિશ્વાસ મારી ઓખ બંધ કરીને વિશ્વાસ પ્રેરણાપૂર્વક કે હશે. અને ખાલી જેવો વિડીયો ચાલતો હતો એવો જોબડી માતાનો વિડીયો આવ્યો અને મને 4 વાર પછાડ નાખ્યો સોફા ઉપર જ ધૂને બરાબરનો એમ. તો ઓને તો એવું જ ના ભોણ જ રહે કે આ શરીર આટલું બધું તૂટી જાય એટલું બધું કોણ ધૂને એમ. કોઈ પણ દેવે નામ ના આલ્યું એમ, કોણ છે કોઈ ભલે રામ. પછી ધીરે થોડાક સમય બન્યો. પછી એક મસાણી આવી. મને મસાણી અમે સોફામાં જ બેઠા હતા પાછા. એ વખતે અમે મારી તમારી વિડીયો જોતા હતા. મૂળ તમારી એક હરસિદ્ધિ માતા, હા, એક કુળની માતા તમે થોડું જાણતા હતા કે અમારી હરસિદ્ધિ હોવી. મારા પહેલા કોઈ ભુવા હોય તમને કીધેલું કે હરસિદ્ધિ છે, પણ તમારા હરખા મન માનતા નતા. બરોબર, મારા સાનિધ્યમાં આવ્યા એટલે તમે સંકલ્પ કર્યો કે માં તું કહે છે ને અમારી કુળદેવી કોણ, પણ અમારી કુળદેવી માં જે હોય એ તું અમારી અસલ કુળદેવીની અમને ઓંગરી જલાયેલ છે, એટલે હરસિદ્ધિ માતાની હાથ ઝાલીને આવ્યું માતા. તમને જે અરજી કરી એ અરજી મેં હોભરી અને વાત પૂરી કરી. પછી પાછળ જોડે હરસિદ્ધિ જોડે એક મહાકાળી માતા હતી, એ એનું આલ્યું શક્તિ અમે અપનાવી લીધા. એક ઝોપડી માતા હતી એનું કર્યું. એમની અગરબત્તી ચાલુ છે, મૂળ ચાલુ અપનાવી કે માં જે હશે પૂછીને કરશું. મસાણી મેલડી નું કર્યું. અમે હવે એક વહાણવટી શિકોતર એ તો પહેલેથી પૂછો. મેં સિરીઝમાં નહીં ગણી હો, જે સમજે કહું છું, સિરીઝમાં નહીં ગણી. હા બરાબર, એ કહું છું પછી. પણ મૂળ તારી કુળદેવી હરસિદ્ધિ માતા જોડે મહાકાળી માતા, એક ઉગતા પોરની મેલડી, એ મારી અપનાવી લીધા, વ્યવહાર હું અહીં બોલું છું, મારો બેટો જો એ મારી તમે જ બતાવેલા મને. એ મારી આવતા હતા પણ નામ ના છોડે. તો પછી એવું અમને ખબર કે મેલડી છે, પણ કેવી મેલડી એમ. તો એ મેલડી એવું કીધું કે જેવી તારી બારેજાવાળી ગુરુ માતા છે એવી ને એવી હું કે હું મેલડી છું. તો પછી અમને એવું કીધું, એટલે અમને એવું નહીં કીધું કે હું ઉગતા પાણી મેલી, પણ એવું બોલી ગઈ મારી કે જેવી તારી બારેજાવાળી ગુરુ માતા છે એવી ને એવી છું. એટલે અમને અપનાવી લીધા. એ દિવસથી મારી દીવો ચાલુ કરી દીધો. ઉગતા પોરની મેલડી છે. હવે તમે આ કમ્પ્લીટ સિરીઝ લાઈટો ચાલુ કરી દીધી હોય, વચ્ચે ચોય કટ આવતો ના હોય, તો હું એવું કહું છું આમ જ આ દેવમાં તમારા મન મોની ગયા ને. હા ભાઈ, મારી એકદમ મન મોની ગયા. પૂરેપૂરો સમર્પણ. પણ જો તમે તમારી માતાજીની આશીર્વાદથી તમે આટલે સુધી મારું પ્રવચન જોઈને જ
પ્રેરણા કરીને જ ઘેર બેઠા જ તમે આટલા દીવા ચાલુ કર્યા હોય તો હું એવું કહું છું જે તમારા હિયારો ભેગો ખેતરનો જે ભાગ છે ને એ ખેતરમાં જ આ દેવ બધા વાતે ગાતે ગોમ જોવે એવી રીતે બેહાડ દો. હું એવું કહું છું કે આખા ગોમમાં કોઈના ઘેર નહીં એવું અજવાળું જો તમારી માતા ના બનાવ ગોડા સોલંકી પેઢીની માતા મળી માડી આવું તો અમારા માડીએ કીધું તું એકવાર. શું કીધું તું? એવું જ કીધું તું કે જેવું કોઈનું નહીં ને એવું તારું છે એવું. તો તમારી માં કેસે એ જ હું બોલી. હા માડી. અને માડી તમે સિરીજની વાત કરી ને તો પહેલો જ અમે હર્ષિત ભવાની પછી મહકાલી પછી મસાણી અને વનવાટી સિકોતર અમે એ રીતે ભજન માડી તમે હમણાં બોલી ગયા કે સિરીજ નહીં ગણાવતી એમ પણ અમને લાઈટ થઈ ગઈ. લાઈટ થઈ ગઈ. ભલે એમ તો હોશિયાર છું એટલે ટૂંકી ભાષામાં સમજાવું છું. હા, હા, માડી. મારા બહુ મહેનત નહીં કરવાનું થાય તમારા બરાબર. સમ નહીં થાય. અમુક આઈને સીધા બેહી જાય માડી કહેજો ને, કોઈ દેખાય તો કહેજો ને. અલે આવરી દેવ ગતિ તમારે ઘેર બેઠા કરવું પડે સાચું માડી. તો મને મજા આવે. હા માડી. અને આજે હું જાતે જાતે ઘેર બેઠા કર્યું એને બરોબર જ કર્યું. આટલો સમય ગાળ્યો એને વેડફ્યો નહીં. ના, તમે મારી રાહ જુઓ, તમને પ્રેરણા થતી હોય છતાં મારી રાહ જુઓ. માડી કેસે તાર કરીશું તો વર્ષે નંબર આવશે. વર્ષ તમારો એટલો ફેલ જાય કે નહીં? હા માડી. માડી અમે એવું જ વિચારતા હતા કે 1.5 વર્ષે નંબર આવશે માડી અને અમારો નંબર 10 મહિને આવ્યો છે. આજે 10મો મહિનો પૂરો થાય ને આ છેલ્લો રવિવારે 10 મહિનો પૂરો થાય. પણ આના 2 દિવસ પહેલા 2 વીક પહેલા અઠવાડિયા પહેલા મારી તમે મારા કાકીને સપનામાં આવેલા એવું કીધું હતું કે આ રવિવારે આ ગયો ને આ રવિવાર છે એનો આગલો રવિવારે એવું કીધું કે એ રવિવારે તારો 2 નંબર આવી જશે એવું કીધું. તો મારી પછી એમને કેવું કે એમને એવું કીધું કે મારી મારે તો 4 દિવસ થાય છે એમ તો કેમનો નંબર હતો કે સારું કે પછી આવશે. અને મારી એ જ સમયે શુક્રવાર આ ગયો શુક્રવારે હું સિદ્ધિવિનાયક ગયેલો તો મેં ખાલી તઈ દાદાને એટલી જ પ્રાર્થના કરી કે મને બહુ દુઃખ પડે છે એમ બહુ તકલીફ વેઠી મારા બાપ મારા દાદાએ વેઠી મારા પપ્પાએ વેઠી હવે અમે આવું નવું ચાલશે એમ તો એટલી જ અરજી કરી કે આજે બેઠકનો તું મહારાજ તમે હા દાદાને એવું કીધું કે બેઠક કરાવડાવ તો હું ખાલી દર્શન કરવા આવીશ ને ગણપતિ દાદાને તેવી પ્રાર્થના કરી કે આજે બારેજા સોલંકી પેઢીની માતાએ બારેજા ધામમાં અમારી બેઠક થઈ જાય તો દાદા તમારા દર્શન કરવા આવે તો ગણપતિ દાદાના કહેવાથી મેં ખુખાર મેરડીએ તારી બેઠક લઈ લીધી. સાચું મારી ભલામણ કહેવાય આને. મારી ઘરે નતો પોક્યો રસ્તામાં આવ્યો ફોન આવી ગયો મને. અને એ તો ચમત્કાર બરોબર. હું નહીં કહેતી તમે મારી ઈચ્છાથી અહીંયા આવો છો. સાચું માડી. એ જાતે એવું કહે છે કે મારા કાકીને સપનામાં આવી માતા તું અને એવું કીધું કે આ રવિવાર તારી બેઠક છે તો કે મારા 4 દિવસ થયા મારી કેમનું તો કે આવતા રવિવાર અને આવતા રવિવાર જો આજ અમારા હોમે બેઠા પોસ ભાઈ નું કુટુંબ તમાર. હા મારી 5 ભાઈ નું. હા એમ આ પોસે ભાઈ ભેળા છો અલગ આવો હા પર છે આ પોસ ભાઈ મત સજ્જે છે અંદર. હા મારી. હવે આમ તમે એક ડોહાના વસ્તાર એક ડોહાના વસ્તાર આ એક ડોહાના વસ્તાર જે છો ને એ ભેગા થઈને માતાનું કર દો. પેલા ગણગારે જો કહેવાની ફરજ છે તમારી. એ ગણગારે ના ગણગારે કરે ના કરે પણ તમે એ પોસેનું ચિંતા કર્યા વગર માથે ભાર તમે લીધો છે ને ભાર લીધો છે તો હેડે જ રાખો. તમે જાતે તમારો મઢ છે હું જોઉં છું તમારો મઢ છે પણ મઢમાં ભલી વાર નહીં એટલે તમને લાગતું જ નહીં માતા અહીં છે. મારે થોડાક સમય 1 વર્ષ પહેલા હતું પછી આ વસ્તીએ કેવું કર્યું કે હવે માતાનો મઢ આમ જો મઢ છે આમ ધાબુ બનાવેલું છે. હા તેઓ બતાવું તને ડિઝાઇન કહું. ઓપર જો આમ ચોરસ ઉપર ધાબા જેવું ઉપર બીજું કોઈ છત બત નહીં. હા બા પાકું જૂઠું જ નહીં બોલતી. કોઈ મંદિર જેવું નહીં આમ ધાબુ છે બરોબર ને. બરોબર. આ લાઈટ નો થોપલો છે આગળ. જો આ તારું મઢ આવો જોઈને આવી હોય ટાઇલ્સો પેલી વ્હાઈટ કલર ની હવે આ જગ્યાએ જો તારો આખો મઢ જોઈને આવતી હોય તો તારા એરિયામાં હું શું એવું મોનાય. આટલા 1-2 પુરાવા કાફી છે. ધારું તો આખું ગોમનું ખોતરી રસ્તા બતાવું પણ એટલું
અત્યારે મારે એવું કોઈ પ્રદર્શન કરવાની જરૂર નહીં મારી સાચું અહીં એન્ટરટેનમેન્ટ કરવા નહીં બેઠી ના મારી પૂરેપૂરો વિશ્વાસ એટલે તમને એક પુરાવો હમણાં પ્રવચનમાં વાત કરી ને કે કોઈ સજ્જન માણસ સાચો વ્યક્તિ હોય ને એને એક પુરાવો કાફી હોય. સાચું મેં એક પુરાવો આલ દીધો સાચું હું મારી. તારા તો છું. બરાબર. પણ એક દાદી શિકોતર છે, દાદી ડોશી, જાણો છો હા. દાદી સિકોતર માતા? એને એ રોવે છે ચમ એ ખબર નહીં પડતી. એ એમાં મેં તમારું પ્રવચન સાંભળીને દાદી શિકોતર માતાનો દીવો એકલો કર્યો છે અને વ્યવહાર તમે કયો એ રીતનો મેં કર્યો છે. કર્યો છે મારી. તમારા કોઈ ડોશીને ઘરેણાની વાત ચાલે છે? ઘરાણાની વાત એવું તમારો તો કોઈ મારી એવું કઈ દાદાની બે ભાઈ હોય હા, ને, એ હા, ખરું. હા. એ ખરું. ચોથી દાદા પેઢીમાં ત્યાં હતા. બૈરી છે એ ખ્યાલ છે શું હતું તમારે ચોથી એમ પેઢી છે. ચોથી પેઢીમાં હતું મારી જો હું તો દોણા લીધા વગર બોલું છું. હા તે એ પ્રવચનમાં સાંભળીને મેં દાદાનો દીવો કર્યો છું ને દાદી શિકોતર દાદી માતાનો દીવો શિકોતરનો કરીએ કર્યો. છીએ. એમને વસ્તી નથી એટલે. એમની વસ્તી નથી હા અને એક પૂરો દાદા ખેતરમાં અને બેસાડેલા બે- છે બેસાડેલા છે. બસ હું એ ભાઈ ડોશી હા. એ દાદી બોલી ડોશી હા એ રોવો છે ચમ એ ખ્યાલ નહીં. એની વસ્તી નહીં નહીં નહીં. નહીં મારી હવે રોવા કોણ? જેનું કોઈ કોઈ ના ના હોય. હોય એમ સાચું બરાબર સાચું છે. મારી. રોવા કોણ? કોઈ ના હોય કોઈ ના હોય જેનું કોઈ ના હોય પોક મેરીને રોવક મારું કોઈ નહીં, મને કોણ આલશે, મને કોણ નિવેદ આલશે, મને કોણ પાણી પીવડાવશે, બરાબર. એવા વાર્તા કરીને દેવ રોવ. સાચું એટલે એ શિકોતર તમને અત્યાર સુધી એટલી નડી પણ અત્યાર સુધી ચોય હાથમાં નહીં આવી. ના મારી બરાબર. કોઈ કોઈ હાથમાં આવી ને તોય બહારની કરીને વરાઈ. વરાઈ. આ ભાઈઓ ને ધૂણાઈ. સાચું બહિર- મમ્મી ધૂનતી હતી મારા કાકી ધૂનતા હતા અમુક વાર પહેલા બહુ સમય અને પહેલા રોવ. હા અમુક વાર ધમ પછાડા કરે હા. અને જોજો હારો એવો મોડવો અવસર લઈને બેઠા ને તારે ડોકાચું કાઢે. અત્યારે અમાર માતાજી ઘર એ ભુવા બસ તો બધું જોતા હોય ને આમ દેહ બૈરા ધૂણવા ચાલુ કરે ને એટલે કે આવું આને અત્યારે જ ઉજે કે ધૂણવાનું. હું મારી એક વાર તો પછાડેલા હોઉં નીચે ગરબા ગાતા ગાતા જો. બરાબર. એટલે આ દેવ જ્યારે તમે કોઈ પણ દેવી શક્તિ કે ભુવાજીને કઈ દોણા નાખવા પાઠ નાખે ધાર્મિક કાર્યો બેહો એટલે તરત ધૂણવાનું ખ્યાલ છે. ચાલુ કરીને એવું તમને બતાવે છે કે ભાઈ મારું કંઈક કરો. બરાબર. સાચું મારી પણ આ કોણ છે એ તમને અત્યાર સુધી કોઈએ સમજ આપી નહીં નહીં મારી નહીં યાર. એ સમજ આવી તો મારા સાનિધ્યમાં આવી. સાનિધ્યમાંથી અને આવી. અત્યારે હું એ જ કહું છું કે એ ડોશીની કોઈ વસ્તી નથી. નથી. હવે વસ્તી નથી એટલે નોંધારી થઈ. સાચું વાત. તમારી દાદી હોત તમારી મમ્મી હોત તો તમે એને બેહાડત. સાચું વાત. પણ એનું કોઈ હતું નહીં એટલે એને બેહાડવા વાળાય નહીં. એના 12 મહિને કોઈ પટેલ યાદ કરવા વાળું ના રહ્યું. એનું કોઈ શ્રાદ્ધય કોઈએ નાખ્યું નહીં કાગવાસ નાખે ને 12 મહિને કાગવાસ હા. એ કાગવાસ માં યાદ ના કરી એટલે એ તો આત્મા જ થઈ. સાચું મારી બરાબર છે. એ આત્મા જ થઈ આત્મા હા. થઈ. અને એ કકડીને મરી છે આવું કહું છું. મામા આમ રીબાઈને મરી હોય ને હા હા એવું જીવ બારી બારીને મરી છે. બરોબર હવે એ ફરતી હોય દુષ્ટ આત્મા દુષ્ટ જ થાય. બરાબર. બેહાડો નહીં તો લાગે તો તમારે બેહાડવાની ફરજ ખરી ને? હા મારી ફરજ ને અમારી બધા મોને છે. હા, હા, બધા બરાબર મોણ છે. છે પછી એમ ના કહેતા આ શિકોતર અમને ગાડી લઈ આલે તો બેહાડું. ના 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 મારી અમે તો હું તમારે એવું કહું છું કે તમારે ગાડી લેવી હોય તો પછી રવા દો. ના ના ના, ના, તમારે ના, બોલવાની રાહ જોઈ તમારી- રહેશે તમે કહેતા. તમને એટલે તમને તો વિશ્વાસ મારા છો. વિશ્વાસ છે. હું જૂઠું બોલીશ તો તમે માની લેશો. સાચું હા, એ મારી ચોક્કસ. એવો વિશ્વાસ સાચું મારી પણ બરાબર. આ બીજાને સંદેશો પહોંચાડવા માટે કહું છું કે આવા દેવ જોડ સોદા કરવા નહીં નહીં કેમ કે બરાબર. શિકોતર છે અને આશા છે. સાચું એટલી વાર છાતી પર ચડી બેઠી છે ભાઈઓ ઓવે. રાતે ઊંઘવા ના દે પૂછ સાચું, સાચું મારી. ઊંઘ કરે પણ બોલાય જ નહીં. આ મારી બધા અનુભવ એવા અનુભવ વાળા જ છે બધા એવા અનુભવ વાળા બધાનો છે અનુભવ આમ છે. પગ ઊંધી પકડી લે ઓવે. હા. અને પરસ્યો થઈ જાય ખારું પોક છે કે હા. સાચું સાચું મારી કોકદાર તો છૂટા બાલમાં ધોરા કપડા જોયું. સાચું સાચું હા. પણ આ ભાઈઓ એમના ઘરવાળા પુરુષ ને કે ને તો કે તને વ્યાયામ છે કે સાચું સાચું મારી પણ વ્યાયામ નહીં એ બાપડી સાચું બોલતી હોય બરોબર. જેને અનુભવ થયો હોય એને ખબર હોય હમ. બીજા શું સમજીએ કે આ બધી વાતો. સાચું સાચું મારી હવે એના બેહાડ દેજો બરાબર. એ નખો ત્યાં પૂર્વજને બેહાડ દેજો. બરાબર. હવે 3 વીઘાની જગ્યા છે તમારે 3 વીઘાની જગ્યા વાડો વાડો છે એક છે કેટલા 3 વીઘાનો 3 વીઘા. જો તને માફીને કહું હા. મૂળ તારા પટ્ટામાં પહોંચી આ આબલો હતો ને જે જગ્યા પર હા 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 મારી. બરાબર. એ ચઈ જગ્યા એ અમારું ઘર બનાવેલું ઘર બનાયેલું છે જૂનું ઘર ને એ બધું છે હા બરાબર. હા મારી ઓબલો હતો ને હા. ઓબલો હતો ને પેલી ગોરસ ઓબલી હતી હા હા બરાબર. અને આમ નેર્યું કાચું હા અત્યારે પાકું બનાવ્યું હતું ભગવાન દ્વારા પાકું પાકું બરોબર ને બરાબર છે. પેલા પાણી ને એવું કુંડી નોની આવતી હતી. હા હા બરાબર છે. બરાબર. એ બરાબર જગ્યા. બરાબર. એ કુંડી તૂટલી હતી તૂટલી. અડધી પડતી. સાચું સાચું. હવે એ જગ્યા
કોના હાથમાં છે? એ એમાં મારું ઘર છે આમ હિયારું જ છે હિયારું જ છે. હિયારું જ છે એમાં એ પેલા પૂર્વજનો ભાગ લાગુ પડે છે જેની વસ્તી નથી એનો હા, હા. ભાગ મારી ઓબલો છે ને જોડે પડી રહ્યું છે એ પૂર્વજનું. હાચું 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 મારી. હા એ એમનું છે. એ પૂર્વજને અમે તઈ ખેતરમાં બેસાડ્યા છે. તો હું આબલે પહોંચી કે નહીં? હાચું હાચું મારી. પણ આખો પટ્ટો જોઉં તો 3 વીઘા જ થાય ગોળા આગો પાછો ના થાય આવું કહું છું માતા. હા મારી અત્યારે ફરિયા પડી ગઈ એટલે એટલે ખબર ફર્યા ના ઘરો પડી જાય પાછળ પેલા ઘર નતા અત્યારે પાછળ બની જાય પેલી બાદ પેલા ઉકેડા મિલતા હતા એ ઘરો બની પડી. ગયા. હાચું હાચું મારી. હવે એ ઓબલાની વારી જગ્યાએ ઊભી રહી એટલે એ પટ્ટો એ પૂર્વજના હાથમાં આવે છે. હાચું મારી. બરાબર છે. હવે એ પૂર્વજ એના ભાગમાં આવતો હોય હા બરોબર ભલે અત્યારે કોઈ વાપરતું ના હોય પણ મૂળ તમારા હકમાં છે હાચું હાચું મારી. બધાના હિયારો. ઈ યારું છે. હવે હિયારા જગ્યામાં તમે એના માટે કઈક કરી શકશો? હું બરાબર છે. હું ન્યાય બતાવું છું. હા મારી. તમારી માનું છે ને આ જે ખાતાનો આ લોક આટલામાં ખુલી જશે. બરાબર છે. એ જે એનો પ્લોટ પડ્યો છે ને એ આપણે કોઈને વાપરવો નહીં. એ જગ્યા પર છે ને કાં ચબૂતરો બનાવી દો કાં હવાડો બનાવી દો કે પાણીની ગમે તે સેવા થાય પશુ પક્ષીને એની જગ્યા પર એના જ નામથી કંઈક પાણીનો કે આવું કે પક્ષીઓનો ચબૂતરો બનાવી હાચું મારી. અને ભગવાનના દરબારમાં એવી પ્રાર્થના કરી કે આ જે ચબૂતરો બનાવ્યો એ મારા દાદાના નોમથી. બરોબર. હું એવું કહું છું એટલામાં જે દાદા એ ચબૂતરે જ રહેશે અને એમને આત્માનો શાંતિ એટલી ટાઢક વળશે ને તમારી માં રાજી થઈ જશે. હાચું હાચું મારી. આ બધાને ભેગું થઈને કરવાનું. હા મારી. બરોબર મારા ન્યાય બહુ બહુ કોઈ ભૂવાય તો હવે બતાવે જ બતાવે જ નહીં નહીં. મારી. પણ મારી વસ્તુ બહુ જુદી છે. બહુ જુદી બરાબર. મારી અલગ જ. તમારું કલ્યાણનું વિચારું એ દુઃખી આત્માનું વિચારું હાચું હાચું મારી. એ તો ભટકતા હશે ને. હા હા મારી. એટલી વાત એક્સિડન્ટ માંથી તમે બચ્યા આટલી બચાવ આટલી જગ્યા તમારી માએ બચાયા. બચાયા. એક વાર તો આખું ટ્રક ચડી જાત હાચું રહી હાચું ગયા. મારી. આ શું ખોટું? હા મારી જાન્યુઆરીમાં જ એક્સિડન્ટ થયેલો મોટો. પપ્પા નહીં થયો ને કાકા નહીં થયો બધા બચ્યા. બધાને થયો. એકદા તો રિક્ષા બિક્ષા લઈને જતા તારે થતું પણ આ બધા વિઘોનથી બચાયા હોય ને તો ભલે તમને એવું લાગતું કે એ પૂર્વજ પણ એ પૂર્વજે ભલે તમે નતા માનતા ને પણ એ પૂર્વજે તમારી રક્ષા કરી. હાચું મારી. કેમ કે મારી જ વસ્તી કાલ મરી જશે કોઈ વાપરવાળું નહીં હોય તો મને કોણ હાલશે? હાચું વાત હાચું સાચી. મારી. એટલે એના માટે જ તમારી રક્ષા કરી અને હાચવી રાખ્યા. ભલે તમને ઝીણી ઝીણી તકલીફો પડી હું જાણું છું, બહુ દુઃખ બહુ પડ્યું. દુઃખ પડી મને. કેન્સર જ્યાં કેન્સર ત્યાં ટીબી ત્યાં બધું થયું. બધુંય થયું. દોહાઓ તે એમ જ જ્યાં લોહી પડીને એમ જ જ્યાં હાચું બધા મારી. લડી લડીને જ જ્યાં હાચું હાચું મારી. ટોપી વાળા ડોહાટ વાંકા વાંકા હેડ એ હાચું તમારા દાદો દાદા ચરબીનો ભરેલો હતો એ રીતે હાચું 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 કોઈ ગોઠા નહીં. ગોઠા સાચું નહીં. ખોટું પણ. હાથ પાડી સેજે ના ગોઠે. કોઈ ના ગોઠે. કોઈ ના ગોઠે. હવે પ્રતાપ કે પ્રભાત શું પ્રતાપ. એ કોણ શું નામ? પ્રતાપ. બોલ. કોણ થાય એ તો દાદા છે. દાદા. દાદા દાદા છે મારા. પ્રભાત કે પ્રતાપ? પ્રતાપ. પ્રતાપ. મામા હું નામ હુંથી બોલવા વાળી સોલંકી પેઢી મેલડી. મામા દાદા હવે છે મારી લાયા એમને. એનો આખો સ્કેન કરીને આવ્યો તો એનું નામ ચમ ના પૂછ્યા આવું? નહીં પણ લાયા બધા ના કહો નામ ખૂબ ચરબી ભરેલો મારી માં દાદાનું નામ કહી દે સોની મને ઘેર જાહેર. મામા અહીં તો ભાવ જોઈએ. હાચું હા, મારી. હા. અહીં જો કેટલો આમ ભાવ છે કે હામાં 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 મારી વાતમાં બધીમાં હા. આ ભાવ હોય ને તાર મારો ભગવાન આ બધું મને બતાવો. ભાવ વગરના માટે તો માથા પછાડવા પડે મારે તે. એ પૂર્વજનું હા. આટલું કરવાનું થાય છે. હાચું મારી. એના નામથી ચબૂતરો બનાવવાનું થાય. ચબૂતરો જ બનાવી દે હારો. હાચું, મસ્ત ત્યાં આગળ કબૂતરા બબૂતરા પોપટ બોપટ જે ખાય એ. હાચું, તમારે તો હાચું. ગામડા વિસ્તાર છે ને પાછો. અચ્છા, હોવે, હોવે. હા બસ એ ગામડા વિસ્તાર છે એ જગ્યા પર બનાવી દેશો ને તો ઘણું બધું ભગવાનના ઘેરથી જઈ અને ઘણા બધા પાપ ધોવાઈ જશે. હાચું. તમારા ધોવાશે પૂર્વજના ધોવાશે. હાચું, પણ એક હાચું. વાત કહીશ હા બોલો. મારી. એક વાત કહીશ નાગ મારેલો ગુનો તો 100% છે. હાચું હા, એ તો હાચું છે. મારી. કોને મારે નાગ મારેલો છે નાગદેવ. નાગ તો 90% બધાએ મારે. બધાએ મારે. બધાએ? એક 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 અરે કરી. ભગવાન ના મારી પાછલા 10 મહિનાથી અમે એ મારી- પણ કરતા જઈએ અરે છીએ ગોડા. regular. આટલું બધું મહાભારત પતી ગયું છેલ્લે નાગદેવ આયા પણ મારી પેલા ના આયા. પેલા હું તો પેલા પકડું છું ને. હા. નાગ વાળાને તો પેલા પકડું કઈક નાગ ચમ માર્યો તો હા માડી આમને પેલા ચમ ના પકડ્યા ચમ કે ધીરે ધીરે પસ્તાવો ચાલુ કર્યો. ચાલુ છે. મારી કન્ટિન્યુ હાલની તારીખમાં ચાલુ. આજે હાલની કરીને જ તારીખ- આયા આજે છે. કરીને જ આજે આયા છે. બધા વ્યવહાર કરીને બધા આયા. વ્યવહાર આજે એટલે કરીને આયા. નાગદેવ પેલા આયા નહીં ભલે કેમ
ગુનો છે પણ એમને પસ્તાવો કર્યો દંડ કર્યો ને હા, માડી. એટલે મને નાગદેવ દેખાયા નહીં. નડ્યા નહીં. નકર આડા પેલા થાય ખેતરમાં અલગ પણ આ જગ્યા બધું આપી. કીધા પછી બતાવ્યું કે મને મારેલો કે છે અને મારી એક ખેતરમાં માર્યા હતા ને એમને તો અલગ જગ્યા આપી. એમને અલગ જગ્યા આપી છે આપી ખેતરમાં દીધી. એ કર્યું છે ને કર્યું છે. બરોબર છે બરોબર બર. શિકોતર ને પૂર્વજ હા દાદી દાદી શિકોતર. શિકોતર ને દાદી. પેલા દાદા દાદા તમારા કહીએ. એ બે ને બેહાડવાના બેહાડવા. ચો એમની જગ્યામાં જગ્યા પર એ ખેતરમાં બેહાડેલા હોય બેહાડેલા છે એક ખેતરમાં ખેતરમાં દીવો એક કરે છે. બેસાડેલા છે દિવસ કરેલો ખાલી આજે લેવના વ્યવહાર આપ્યા બેઠક ને, આપેલી કરેલા છે છે. ઈટો મૂકીને ડેરી ઈંટો બનાવી મૂકીને, ડેરી બનાવી બાકી રાજા લઈને એમની જગ્યામાં બેહાડ દેજો આલ દેશે રાજા બરોબર અને ચબૂતરો બનાવી દો બીજી વાત આ ભલાની કોઈ વાત કરી હતી મેં હા, તો કરી હતી, મારી કરી ભલાની હતી. કરી. બોલે આગળ વાત જો મારે યાદ કરાવવું પડે જો. એને કઈ એવું કહ્યું. એટલે- ભલો 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 હા, કોણ? બોલો બોલો જો એટલે આનો ભાઈ છે જે આવા પેલા પાછળ બેઠા એ ઉજ્જૈન દર્શન કરવા ગયેલા તો તઈ એમને એટેક આવી ગયો તો પછી મારી તમારી માનતા રાખી ચાલતા આવવાની એમનો તઈ સારું તો થઈ ગયું તઈ અહીં પછી આણંદ લાઈને એડમિટ કરી દીધા સારું થઈ ગયું પછી અમે ચાલતા આવ્યા પછી તમે ત્યારે કીધું કે કોઈ ભલો શોધી નાખીએ તો પછી અમે દર્શનની લાઈન. દર્શનની લાઈનમાં પછી અમે શોધીને ભલો એવું પૂછ્યું કે મારી આ ભલો અમારા ફરિયામ છે એ જ છે ભલો તો કે હા કે એમની મારી તમે એવું કીધું કે એની ઝોપડી માતા છે કે તો પહેલાં પણ તમે અગરબત્તી ચાલુ કરાયેલી કે મસાની અગરબત્તી ચાલુ કરજો ત્યાં એ દર્શન વખતે તો પછી અમે દર્શનની લાઈનમાં પૂછ્યું ને તો તમે એવું કીધું કે એ ભલાની મસવાની છે તો કે એ બાબતે કઈ ઝઘડો થયેલો છે તો અમને ખબર જ હતી કે દિવાલ બાબતે એમાં ઝઘડો થયેલો છે દિવાલ બાબતે તમારો ઝઘડો થયેલો ભલા જોડે ભલા જો હા એટલે તમે મને એક દાડ પૂછ્યું ત્યારે મેં કીધું તું ભલાને હોદી ના ગોદી નાખજો ભલાને હોદી ના આયા એટલે મળી ગયો ભલો મળી ગયો. પછી કીધું કે હા મળી ગયો તો મેં કીધું તો કે એની જોડે કોઈ જગ્યા બાબત કકરાટ થયો છે હા, દિવાલ બાબતે દિવાલ બાબત દિવાલ બાબતે તો દિવાલ બાબત તમે જાણો છો કકરાટ થયો છે તે ભલાની જ મેલડી આવી છે મશાણી ઝોપડી મસાની ઝોપડી હા સાચું બરાબર, મારી બરાબર. એટલે તમે એવું કીધું તો મસાની માતાની અગરબત્તી કરાવી હતી પછી પૂછવાય ને તો તમે ઝોપડી બતાવી તો પછી વિચારાય કે આ મસાની બતાવી અને ઝોપડી કેમનું કે બે છે ભેગું પણ બે છે બે છે, પૂછે છે. બે પૂછે છે આખું ખાતું છે હમણાં મારી પછી અમે એમને એ વસ્તી જોડે વાત કરી તો એમને એવું કીધું કે ન્યાયની વાત હોય તો કે તમને જે બુવાએ કીધું હોય એમને કહેજો તો અમે એવું કીધું કે તઈ અમારે બેઠક આવી નહીં બેઠક આવશે કે દર્શનની લાઈનમાં પછી મારી મેર જ નહીં પડ્યો અમારો તો અમે એવું કીધું કે બેઠક આવશે તારે કે કહીશું તો એ એમને એવું કીધું કે સારું જે એ બુવા બતાવે એ અમે કરવા તૈયાર છે એમ. મંદિરે આવીને કરી જજો એવું અરે કહ્યું. ભુવા નો મુદી ના ગોત્યા લે એવું ના કહેવાય તારે એ તો સાક્ષાત માતા જોઈએ સાચું માડી ભલે એમની દ્રષ્ટિ તો એવું જ કેલ પટેલ સાચું માડી ભુવા ગોત્યા લાવું ના મુદી ના માડી નિશાન હુદી ના 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 હવે એ ભલાની વાત કરીએ ભલાની મશાણી એ મશાણી મેલડી ઝોપડી બે પૂજે છે હા, અને હા. મશાણી ઝોપડી કહેતા હશે ભેગું હા, પણ મશાણી મેલડી અને ઝોપડી ઝોપડી. બે હોય હા. હવે એ તમારી પર એ કકરાટ થી તારે દાડે મૂકી તમારી પર હા. વાર્તા આ લેખ આટલા વર્ષો પછી તમારી માં જો મારા મને નિમિત્ત બનાવીને બતાવો છે સાચું માડી તો તમારી માં તમને ખૂબ ચાહે છે કે મારા દીકરાઓને આવા મારા ખાવા દેવા નહીં નહીં, બરાબર સમજ. એનો ગમે તેવો ન્યાય હોય, આખી દિવાલ કહેતો તો આખી દિવાલ ઉખાડી હા, નાખો અમે તૈયાર જ હા, છીએ. અમે મારી તૈયાર છોડી તમારે દીધું, જોઈતું. બિદાડાનું છોડી દીધું. છોડી દીધું મારી જો, તમારે જે જોઈતું એ પટ્ટો એ દિવાલનો જગ્યાનો જે ઝઘડો કરો ને હા એ ઝઘડો એ એમ કે આ અમારા જગ્યા આવતી હતી કાયદેસર માપણી કરાવડાવીને એમ કહેતા હોય કે આ જગ્યા અમારા એમનામ આવે છે એમનામ આવતી હોય ને એટલી જગ્યા આપી દો કે લો ભાઈ તમારી સાચું, જગ્યા સાચું. અને તમારી માતા વારી જાઓ એટલે લઈ અમે જાઓ. હા મારી એ વાતય કરી હતી અમે કે આ દિવાલ બાબતે તો એમને એવું કીધું કે અમારે દિવાલ બિવાલ જોઈતી નહીં એ ગયડ્યા કરીને ગયા ભલે તમે હાલવા તૈયાર છો અમે હાલવા તૈયાર અને છે. સામે વાળો જો ના ના પાડે પાડે છે તો પછી તમારે શું કહેવાય હાર ભાઈ તમારી જેવી ઈચ્છા ઈચ્છા અમે અમારું જે ધર્મ હતું એ પૂરું કર્યું હા, બરાબર. અને અમે તો હજુય કહીએ તમે કહેતા હોય તો હાલ હાલ દઈએ એમ બરોબર પણ તમે તમારી માતા રજા લઈ લો જો તમારી માં એવું કહેતી હોય કે ભાઈ હા માતા જે આ જે તે થયું ગઈડ્યા કરીને હા, જ્યાં મારી. પણ માં એ વાતનો આ પસ્તાવો કરીને આ વસ્તી કોઈ દંડ કરવા આવી છે અને અમારે આવા દિવાલ જોતી નહીં માં નહીં, માં. તો તું અમને બક્ષી દઈશ તું છોડી દઈશ તો રજા હાલ દે હા, મારી. જો એમની માં એમની રીતે જે તે દોઢ વહેણ બધી જે લેતા હોય હા, એ તો રીતે મારી. લઈ હા, મારી. અને જે દંડ પોણી કે ને મારી એમને તો કીધું હતું કે એમને ખાલી કહ્યું. તમે અમારા માતાને જમાડ દો માતાને જમી ડાયરેક્ટ જમાડી એમને દેજો. એવું કીધું કે પેલા જે ભૂવો છે ને એવા કે ડાયરેક્ટ એવા જમા જે દો કે ને તમે પછી અમે અમારું એવું મંદિર કીધું ખુલ્લું જ છે. કે હારું અમે તમારા માતાને જમાડીએ તમારા માતા તમને ફટકો મારે તો હારું અમે ખોટા કહેવાય એમ એટલે તમારા માતાને મારા- પૂછીને જ કરી એમ મારી એ તો એ મૂર્ખા છે બરાબર. જોયા જોણ્યા વગર ન્યાય ના લેવાય ના પટેલ. લેવાય. સાચું 17 વાર મારી. ચેક કરવું પડે સાચું, કે શેનો મારી. ન્યાય છે
જો માતા દિવાલ લેવા જઈ હોય ને તો જો લગીન દિવાલ ઉખાડી લાલી ના જાય ને તો લગીન ન્યાય પાકો ના થાય. સાચું સાચું મારી પણ આ જમાનામાં આ બધું નહીં. પણ તમે તમારું કર્તવ્ય નિભાવેલો. નિભાવ્યું. નોના થઈ જવાનું. નોણા થઈ ગયા. કે માં તું અમાર ઘેર આવી નડવા માં પણ અમારો કોક અમારા વડવાનો ગુનો હશે સાચું મારી અને માથાકૂટ કરી દિવાલ દબાઈ ચલો કોઈ વાંધો નહીં માતાએ વાતનો અમે પસ્તાવો કરીએ છીએ પસ્તાવો કર્યો. અને તારી જોડે ને તારી વસ્તી જોડે અને પૂર્વ જોડે માફી માંગીએ છીએ. તું જે કે દંડ કરવા તૈયાર તૈયાર છે તૈયાર છે. એ ક્યાંક ભાઈ હુકડી નારિયેળ જે કરું જે કે છે, કર દે. એ દાર કર દો ને સાચું મારી એ દાર છે ને પોસ ફૂલો લઈને બધા જેટલા છે ને હા. અને આ કહું બારવાનું નહીં આવવામાં હા બરાબર. આખું કુટુંબ છે ને જેટલું તમારું એ બધા એ માતાના